જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પાટડીના ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદ સાથે કેનાલ સાફ કરી 3 ટ્રેક્ટર જેટલો કચરો બહાર કાઢ્યો. નર્મદા વિભાગને અનેકો વખત રજૂઆત, કોઈ જ કાર્યવાહી હાથ ન ધરાતા ખેડૂતોએ જાતે બાયો ચડાવી. પાટડીમાં આવેલી ખારા ગોડા બ્રાન્ચ કેનાલમાં ખદબદતી પારાવાર ગંદકીના કારણે આગળના વિસ્તારોમાં પાણી પહોંચતું ન હતું. આ અંગે આ વિસ્તારના ખેડૂતોએ નર્મદા વિભાગને અનેકો વખત રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી હાથ ધરાઈ નથી. આથી કંટાળેલા પાટડીના ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદ સાથે જાત કેનાલ સાફ કરી 3 ટ્રેક્ટર જેટલો કચરો બહાર કાઢ્યો હતો. નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ રણકાંઠા વિસ્તારને થયો હોવાની તંત્ર દ્વારા ગુલબાંગો ફૂંકવામાં આવે છે, પરંતુ કેનાલોના નબળા કામના લીધે રણકાંઠા વિસ્તારની કેનાલોમાં અવારનવાર ગાબડાઓ પડવાની ઘટનાઓ બને છે અને એ પણ નરી વાસ્તવિકતા છે. પાટડી નગરમાંથી પસાર થતી ખારા ગોડા બ્રાન્ચ કેનાલમાં ખદપતિ પારાવાર ગંદકીના કારણે આગળના વિસ્તારોના ખેડૂતોના ખેતરો સુધી નર્મદાનું પાણી ન પહોંચતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. આ અંગે આ વિસ્તારના ખેડૂતો દ્વારા નર્મદા વિભાગના આલા અધિકારીઓને જેસીબી સાથે મજૂરો મૂકી કેનાલોની સઘન સફાઈ કરવા બાબતે અનેકો વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ખાડા કાન કરી આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી હાથ ન ધરાતા વિસ્તારના ખેડૂતોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. વધુમાં પાટડી સહિતના આજુબાજુના ખેડૂતોને પાક માટે છેલ્લા પાણીની જરૂર હતી, ત્યારે જ્યાં કેનાલમાં ખદપતિ પારાવાર ગંદકીના કારણે છેવાડાના વિસ્તારો સુધી નર્મદાનું પાણી ન પહોંચવા કંટાળેલા ખેડૂતોએ જાતે બારીઓ ચડાવી હતી. જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કરી પાટડીના ખેડૂતોએ જાતે કેનાલ સાફ કરી અંદાજે 3 ટ્રેક્ટર જેટલો કચરો બહાર કાઢ્યો હતો. પાટડી તળાવ પાસે આવેલી ખારા ગોડા બ્રાન્ચ કેનાલોમાં ખદપતિ ગંદકી દૂર કરવા અનેકો રજૂઆત છતાં આ ખાડા કાન કરતા રોષે ભરેલા ખેડૂતો જાતે પાવડો કોદાળી લઈ કેનાલ સાફ કરવા મંડી પડ્યા હતા. નર્મદા વિભાગ દ્વારા કેનાલોનો કચરો બહાર ન કઢાતા વિસ્તારના બધા ખેડૂતોએ એક સંપ કરીને કેનાલોમાંથી 3 થી 4 ટ્રેક્ટરો ભરાય એટલો કચરો બહાર કાઢ્યો હતો અને તમામ કચરો કેનાલમાંથી બહાર કાઢતા ખેડૂતોને પૂરો 1 અઠવાડિયાનો સમય લાગશે. રિપોર્ટર મિનાઝ મલિક, સુરેન્દ્રનગર. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.